બધા મીડિયા મિત્રોનો સ્વાગત છે આજના આ કાર્યક્રમમાં. જે પ્રેસ કોન્ફરન્સ આપણે આયોજન કર્યું છે એ ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર ભાડજ, જે છેલ્લા 10 વર્ષોથી અહીંયા અમદાવાદમાં બહુ ભવ્ય રીતે હજારો લાખો લોકોને ઉત્સવોના માધ્યમથી, એમના સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી, શૈક્ષણિક જે તે કંઈ પણ અમે ઇનિશિયેટિવ્સ લીધા છે એના માધ્યમથી સતત લાભ આપી જ રહ્યા છે. અને મંદિરના મેનેજમેન્ટે ડિસાઈડ કર્યું છે કે આ જે લાભ છે એ સમાજના બીજા અમુક વધુ મોટી ક્ષેત્રમાં વધારે લોકોને મળી રહે, અને એના માટે સ્વાગતમ કૃષ્ણા નામથી આ એક આપણે પહેલ ચાલુ કરેલી છે, જેમાં અમદાવાદના વિવિધ વિસ્તારો જેમ કે ચાંદખેડા, ગોતા, પછી ગાંધીનગર અને ગુજરાતના બીજા શહેરો જેમ કે રાજકોટ છે, સુરત છે, વડોદરા, એ સિવાય અમદાવાદમાં ચાંદલોડિયા, નિકોલ, અડાની શાંતિગ્રામ વિસ્તારમાં સાણંદ, કલોલ, જેમાં ઈચ્છા એવી છે કે ભગવાન કૃષ્ણનો જે સંદેશ છે એ સમાજના દરેક વર્ગના લોકોને પહોંચે. આજે આપણે જોઈએ છે કે સમાજના જે યુવાઓ છે, ખાસ કરીને એ આપણા બધા સાંસ્કૃતિક પદ્ધતિઓ જે છે, આપણા જે મંદિરમાં થતા અભ્યાસો જે છે એના સામે પ્રશ્નો ઊભા કરે છે, અને એમને એને પાલન કરવા પાછળ ઘણા બધા સંશય હોય છે કે કેમ આવું કરવું, કેમ મંદિરે જવું, કેમ તિલક પહેરવું, ભગવદ્ ગીતા વાંચવાથી શું થાય, આ તમારી માન્યતા. તો આજે ભગવાન પ્રત્યેનું જે આપણા સમાજથી ઉદ્ભવ થયેલું જે શ્રદ્ધા છે એ આચાર્ય શ્રીલા પ્રભુપાદજીએ, જે ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય છે, એમણે આખા વિશ્વમાં બધા જ શહેરોમાં, મોટા દેશોમાં આ ચેતનાને, આ કોન્શિયસનેસને વિસ્તાર કર્યું છે. અને એમની જ પ્રેરણાથી, આચાર્ય શ્રીલા પ્રભુપાદજીના જ પ્રેરણાથી અમે અમારો એક નાનો પ્રયાસ કરીએ છીએ કે એટલીસ્ટ ગુજરાત રાજ્યના, જ્યાં અમે અહીંયા સ્થિત છે છેલ્લા 10 વર્ષોથી, તો ત્યાં 4 સપ્ટેમ્બરે આપણે ભવ્ય અતિ ભવ્ય રીતે જન્માષ્ટમીની ઉજવણી કરીએ જ છે. આપ સૌ એનાથી પરિચિત છો. તો હું રિક્વેસ્ટ કરીશ સ્વામી અનુપમ ગોવિંદદાસજીને કે થોડું આપણે આ કાર્યક્રમની આગળની રૂપરેખા સમજાવે. હરે કૃષ્ણ. બધા જ લોકોનું વેલકમ અહીંયા ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર ભાડજમાં. ઇસ્કોનની જ્યારે વાત આવે ત્યારે લોકોને એવું લાગે છે કે આ એક ઇન્ટરનેશનલ સંસ્થા છે, અને ઇન્ટરનેશનલ છે એટલા માટે જ કદાચ આ મંદિરોમાં મોટા લોકો, પૈસાવાળા, રીચ લોકોને જ ઇન્વાઇટ કરીને ઉત્સવ કરવામાં આવતું હશે, પણ એકચ્યુઅલમાં એવું નથી. આ સ્વાગતમ કૃષ્ણ, આ જન્માષ્ટમીનું પ્રી પ્રોગ્રામ્સ જે બધી જગ્યાએ અમે કરી રહ્યા છીએ, જેમ કે સ્વામી શ્યામચરણ પ્રભુજીએ કીધું કે ગુજરાતમાં અમે આખું સેલિબ્રેટ કરી રહ્યા છીએ, પણ એની સાથે જ અમારું બીજું એક મંદિર અહીંયા છે માધવાસ ઇકો વિલેજ, વિરમગામની પાસે, અસલ ગામની પાસે. તો ત્યાં જેટલા બી ગામો છે વિરમગામની આસપાસ, જેમ કે વાંસવા, થુલેટા, બકરાણા, જોલાપુર, રેથલ, ઓગન, ખોરજ, ઘોડા, દેવથલ, નાની કથેચી, જેતાપુર, સહાપુર, રૂપવતી, કમિઝલા અને ખોરજ, આમ કરીને અગર તમે આખું કેલ્ક્યુલેટ કરો તો વિરમગામની આસપાસ 30 ગામો છે, અને 30 ગામોની અંદર જન્માષ્ટમીનું કાર્યક્રમ ખૂબ જ ભવ્ય, ઉત્સાહ, ઉમંગ, આનંદની સાથે બધા જ ગામના લોકોની સાથે પણ આને સેલિબ્રેટ કરવામાં આવશે. ભાડજમાં તો થવાનું જ છે સવારથી લઈને રાતના 12 વાગ્યા સુધી. તો તમે બધા પ્લીઝ ફેમિલીની સાથે, છોકરાઓની સાથે ખાસ, તમારા છોકરાઓને ખાસ લઈને આવજો અને બતાવજો એ બધાને કે કઈ રીતે એક નવી પોશાક ભગવાનને જન્માષ્ટમીના દિવસે અર્પણ કરવામાં આવે. અગર અભિષેક થાય તો પંચામૃત, ફ્રૂટ જ્યુસીસ, બધી ઔષધીસ, એનું આખું સિક્વન્સ હોય છે ભગવાનને અભિષેક કરવાનો. તમારા છોકરાઓને તમે બતાવી શકો છો કે આ પંચામૃત છે, હવે આ જ્યુસીસથી અભિષેક થયું, હવે આના પછી અલગ અલગ ઔષધિઓથી ભગવાનને નવડાવવામાં આવશે. એવું તમે એ લોકોને શીખવાડીને એ લોકોને પણ કૃષ્ણમય બનવા માટે મદદ કરી શકો છો. થેન્ક યુ. હરે કૃષ્ણ.